ભાઈ હા ક્યાં વિચારમાં ખોવાઈ ગયા છો? ક્યારની બોલાવું છું કે ભાઈ ભાઈ ભાઈ, પણ તમે છો કે સામું જ નથી જોતા? જો થોડો ઊંડા વિચારોમાં જતો રહ્યો હતો. કેવા ઊંડા વિચાર? એ જ કે પપ્પાની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. એમનું આ કેન્સર એમના આખા મોઢામાં પ્રસરતું જાય છે. હા તો એમનું વધારે પપ્પાને બીમારી વધતી જતી હોય ને, એનું કારણ છે ભાભી. ભાભી? હા, તારી ભાભીએ વળી શું કર્યું? તમને તો ખબર જ છે ને કે આ પપ્પાને કેન્સરની બીમારી આવી છે ત્યારથી ભાભીને ગમતું નથી. ભાભી પપ્પા સાથે કેવું કેવું વર્તન કરે છે ખબર છે તમને? બહુ જ ખરાબ વર્તન કરે છે. અને ખબર છે કે તારા ભાભીને જરાય નથી ગમ્યું કે પપ્પાને કેન્સર આવ્યું છે, અને આ પપ્પાના પાછળ જે ખર્ચો થાય છે એ પણ તારા ભાભીને મંજૂર નથી. પણ તું ચિંતા ના કરીશ, તારા ભાભીને ગમે કે ના ગમે, પપ્પાને હું ગમે એમ કરીને સાજા કરીને જ રહીશ. આ કેન્સરની બીમારીમાંથી પપ્પાને બહાર કાઢીને જ રહીશ. મને તો એ નથી સમજાતું કે ભાભીને શું તકલીફ શું છે? પપ્પાને આવી બીમારી આવી છે તો કોઈ જાણી જઈને થોડી આવી છે, અને આવી બીમારી તો બધાના ઘરે આવતી હોય છે. તો આવા સમયે તો સપોર્ટ કરવો જોઈએ, નહીં કે આવી રીતના માણસને મેન્ટલી ટોર્ચર કરવા જોઈએ. બધાનો વિચાર સરખો નથી હોતો. બધા પોતપોતાની રીતે અલગ અલગ વિચારતા હોય છે. તારા ભાભીને એવું છે કે પપ્પાને આ બીમારી આવીને એના કારણે આપણું આખું ઘર ધોવાઈ જશે અને ભવિષ્યમાં આપણે વધારે તકલીફમાં મુકાઈ જશું. એટલા માટે જ તારા ભાભીને આ પપ્પાને કેન્સર આવ્યું ને ગમતું નથી. પણ પૈસા જરૂરી થોડા છે? માણસ જરૂરી છે ભાઈ. પપ્પા બિચારા માંડ માંડ, અમે લોકો છે ને એને મસ્ત મસ્ત વાતો કરતા હોઈએ છીએ કે તમે જરાય ચિંતા ન કરતા, ફટાફટ સારા થઈ જશો, આમ છે તેમ છે. ત્યાં જ ભાભી ત્યાં આવીને છે ને ન કરવાની વાતો કરવાનું ચાલુ કરી દે, એટલે પાછા પપ્પાનું મનોબળ છે ને હતું ને એવું જ થઈ જાય. તું ઉપાધિ ના કરીશ. એવું હશે ને તો હું નેહાને સમજાવીશ, એને કહીશ કે તું ઘરના લોકોની કે આપણી ચિંતા ના કરે, તું ખાલી શાંતિથી રહે. હું એને એમ કહી દઈશ. અને રહી વાત પપ્પાની, તો ખાલી પપ્પાને લઈને દવાખાને જવાનું છે, અને અત્યારે મારી પાસે બિલકુલ પૈસા નથી. હા, એક બે ફ્રેન્ડને ફોન કર્યા હતા પણ ત્યાંથી પણ કઈ બંદોબસ્ત થયો નથી. સમજાતું નથી કે હવે પપ્પાની દવાના પૈસા ક્યાંથી લાવ. જો ભાઈ, તમે જેને પૈસાની ચિંતા ન કરો. મારી પાસે 10-15 હજાર રૂપિયા પડ્યા છે, એ હું તમને આપીશ, પણ ભાભીને એકવાર સમજાવજો. સારું.